સૌથી પહેલા તો બધાને જય દ્વારકાથી 730 દિવસ ડેલી વ્લોગ ચેનલનો 11મો દિવસ. પછી આજ તો મારે પાછું જવાનું થઈ ગયું સુરેન્દ્રનગર ને. આજ તો હું અને મારો ભાઈ બે જવાના હતા, એટલે પછી અમે બે નીકળી ગયા ચોટીલા જવા માટે. થોડી વારમાં ચોટીલા પહોંચી ગયા ને ચોટીલા પગીને મેં પાછા નીકળી ગયા બસ સ્ટેન્ડ બાજુ જવા માટે. પછી અમે બે ભાઈ પહોંચી ગયા હતા આપડા ચોટીલાના બસ સ્ટેન્ડે. થોડી વાર પછી ફાઇનલી બસમાં બેસીને અમે નીકળી ગયા સુરેન્દ્રનગર બાજુ. થોડી વાર બસમાં ટ્રાવેલ કરીને અમે પછી પહોંચી ગયા સુરેન્દ્રનગર અમે આવ્યા હતા એક કામ થી, એટલે પછી અમે નીકળી ગયા રિક્ષામાં બેસીને ડેસ્ટિનેશન ઉપર જવા માટે. કામ પતાવીને અમે બે ભાઈઓ નીકળી ગયા ફરવા. પછી અમને વિચાર આવ્યો વટેશ્વર વન જવા માટે, એટલે પછી અમે રિક્ષા કરીને નીકળી ગયા વટેશ્વર વન જવા માટે. પતરાવાડીએથી અમે જતા હતા વટેશ્વર વન. તો વચમાં આ નદી જોઈ. સુરેન્દ્રનગર વાળા જોતા હોય તો કોમેન્ટ કરી દેજો આ કઈ નદી. પછી ખબર પડી કે ત્યાં જ વટેશ્વર વન આવેલું હતું, એટલે પછી અમે પહોંચી ગયા વટેશ્વર વને. પછી અમે બે ભાઈ વહી ગયા વટેશ્વર વન ની અંદર ને કાયદેસર અમે એન્ટ્રી લઈ લીધી છે ગાઈઝ. ભાઈ વટેશ્વર વન એટલે લોકેશન માં તો કઈ ઘટે એમ નતું, અને જોવામાં મસ્ત લાગતું હતું. ફોટા પાડે એવું સારું લોકેશન હતું. અને ભાઈ આપણે વ્લોગિંગ તો ન્યાય ચાલુ હતું ભાઈ, ઈ થોડું બંધ થાય કઈ. પછી અમે તો અંદર ઘણું બધું આમથી આમ ફેરા ને પછી ફોટા પાડી લીધા. થોડાક ફોટા પાડીને પછી બેઠા ને અમે પછી વટેશ્વર વન ને રજા આપીને નીકળી ગયા. વટેશ્વર વન માંથી બહાર નીકળી ગયા ને પછી અમે પાછા નીકળી ગયા પતરાવાડી બાજુ. પતરાવાડીએ ઉતરીને અમે બેસી ગયા સુરેન્દ્રનગર ની સિટી બસ માં. હો પણ આપણે રાજકોટ જેવું તો નો જ થાય. સિટી બસ માં ઉતરીને ભાઈ અમને લાગતો તડકો, એટલે પછી અમે વહી ગયા આઈસ્ક્રીમ ખાવા. પછી આઈસ્ક્રીમ ને ગુલ્ફી ખાઈને અમે નીકળી ગયા બસ સ્ટેન્ડ બાજુ. બસ સ્ટેન્ડે ફાઇનલી પહોંચી ગયા ને હું ને મારો ભાઈ બે બેસી ગયા બસ માં. એટલે લેતા તો બસ માં આપણને આપડા ભાઈબંધ ભેગા થઈ ગયા. ભાઈબંધ ભેગા ચોટેલા ક્યારે પહોંચી ગયા ખબર જ ન પડે. પછી ચોટેલા પહોંચી ગયા ને ચોટેલા પગીને તો આપણે નીકળી ગયા ઘર બાજુ. તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી નાખજો અને ફોલો કરવાનું ન ભૂલતા. જય દ્વારકાધીશ.